કોઈ કે સાહેબ એવું નહીં, કંઈક નવું જાણવા મળે એવો દાખલો આપો, તો એવો દાખલો લઈએ. કોઈ કે સાહેબ મારે તો 104 ગુણ્યા 102 જ કરવું છે, એકદમ નાનો ગુણાકાર કરવો છે યાર. આમાં કંઈક નવું જાણવા મળશે એટલે આ દાખલામાં વિશેષ ધ્યાન આપજો હો. ચલો સાહેબ, મારી સંખ્યા 100 કરતા 4 વધુ, મારી સંખ્યા 100 કરતા 2 વધુ. સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી સંખ્યા હતી એ 100 કરતા 4 વધુ અને બીજી સંખ્યા હતી એ 100 કરતા 2 વધુ. તો આપણે પેલા આ બંનેનો ગુણાકાર કરી નાખશું. તો 4 દો 8. પણ યાદ રાખજો મિત્રો, જ્યારે તમે બેઝ મેથડ થી ગુણાકાર કરો છો, આગળ જતા તમે આ જ મેથડ થી વર્ગ પણ કરશો, તો જ્યારે તમે બેઝ મેથડ થી ગુણાકાર કરો છો કે પછી વર્ગ કરો છો, પાછળ હંમેશા 2 ડિજિટ હોવા જોઈએ ને હોવા જ જોઈએ. એકે નો ચાલે, 3 નો ચાલે. પાછળ ફરજિયાત 2 અંકો હોવા જોઈએ ને હોવા જ જોઈએ ભાઈ. તો સાહેબ હવે આપણે આમાં શું કરવાનું? ઓમાં તો એક જ આંકડો આવી ગયો તો હળવા રહ્યો ભાઈ, બધું સેટલમેન્ટ થઈ જાય. સાહેબ 8 એક જ છે, આપણે આને ઉલ્લુ બનાવવાનો, એને એમ કહેવાનું કે ના ભાઈ ના, તું તો 2 અંકની સંખ્યા છે. અલ્યા પણ કઈ રીતે સાહેબ? તો 8 ને આપણે મૂકીએ 08 તો કહેવાય તો 8 જ. તો યાદ રાખજો, જો અહીંયા આ બંને સંખ્યાનો ગુણાકાર એક જ અંકની સંખ્યા આવે છે તો આગળ 0 મૂકી અને તમારે એને 2 અંક તરીકે દર્શાવવાના છે. તો આપણે અહીંયા 8 નહીં મૂકીએ, શું મૂકીશું? 08 મૂકીશું. શું મૂકીશું? 08. અને પછી તો જેસે થાય જેમ કરતા હતા એમનું એમ જ. 104 માં 2 નાખો કે 102 માં 4 નાખો, 106 થાય. તો આગળ મૂકી દો 106. પતી ગયો, આપણો જવાબ આવી ગયો 10,608.